નમસ્તે 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 વિદ્યાર્થીઓ, આપનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે। કિંમત 30 રૂપિયા અને 30 રૂપિયા સ્થિર જ રહે છે। ઘઉંની કિંમતમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, પરંતુ અન્ય પરિબળોને કારણે મૂળ પુરવઠા રેખા પોતાના મૂળ સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે છે। એટલે કે 300 કિલોગ્રામ થી વધીને 500 કિલોગ્રામ ઘઉંનો પુરવઠો થાય છે તો તેને પુરવઠામાં વધારો કહીશું। આમ એ બિંદુથી સી બિંદુ તરફ જવું એ પુરવઠામાં વધારો છે, અને એ જ રીતે એ બિંદુથી બી બિંદુ તરફ આવવું એ પુરવઠામાં ઘટાડો છે। વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ। વળી પાછા મળતા રહીશું આપણે આવનારા નવા વિડિયો સાથે, પરંતુ ભૂલાય નહીં મારા YouTube ચેનલને આપ તરફથી જે પણ સહકાર મળી રહ્યો છે અને સબસ્ક્રાઇબ જે વધી રહ્યું છે, સબસ્ક્રાઇબરો વધી રહ્યા છે, વિદ્યાર્થીઓ સુધી મારા આ વિડિયો પહોંચી રહ્યા છે, તો તે બદલ આપ સૌનો સહકાર મળી રહ્યો છે, તે બદલ આપ સૌનો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ। થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ।